નમસ્કાર, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું પ્રિયંકા બાગલે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર આપણું જે છઠ્ઠું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ તેને આગળ કન્ટિન્યુ કરવાના છે. મિત્રો, જૈવિક ક્રિયાઓ વાળા ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા જૈવિક ક્રિયા એટલે શું તેની આપણે વાત કરવાના છીએ અને જૈવિક ક્રિયાઓમાં કઈ કઈ ક્રિયાનો સમાવેશ થાય તે આપણે જોઈશું. ત્યાર પછી મિત્રો આપણે આ 5 પ્રશ્નોના જવાબ આજના વિડિયોની અંદર શીખવાના છીએ. જેમાં પહેલો પ્રશ્ન છે જૈવિક ક્રિયા એટલે શું? સજીવોમાં અગત્યની જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે? તેવી જ રીતે પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો. ત્રીજું છે ટૂંક નોંધ લખો સ્વયંપોષી પોષણ. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ વિશે આપણે ખ્યાલ મેળવીશું અને ત્યાર પછી રણ નિવાસી વનસ્પતિઓ જે છે એ CO2 નો ઉપયોગ કેવી રીતે કરે છે અને કેવી રીતે કાર્બોદિત પદાર્થોમાં તેને ફેરવે છે તેની ચર્ચા આપણે આ વિડિયોની અંદર કરવાના છે. તો મિત્રો, શરૂઆત કરીએ આપણા પહેલા પ્રશ્નથી. જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવોમાં અગત્યની જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે? તો જૈવિક ક્રિયાઓ એટલે શું? તો કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે તો તે ક્રિયાને જૈવિક ક્રિયા કહે છે. આ જૈવિક ક્રિયાની વ્યાખ્યા થઈ ગઈ મિત્રો. તો જૈવિક ક્રિયામાં બીજું શું આવે? તો કઈ કઈ જૈવિક ક્રિયાઓ હોઈ શકે? તો પહેલું છે પોષણ, બીજું છે શ્વસન, ત્રીજું છે વહન અને ચોથું છે ઉત્સર્જન. મિત્રો, ફરી ધ્યાન આપજો. જૈવિક ક્રિયા એટલે શું? તો કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તો આવી ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. જેની અંદર કઈ કઈ ક્રિયાઓનો સમાવેશ થાય? તો પહેલું પોષણ, બીજું છે શ્વસન, ત્રીજું છે વહન અને ચોથું છે ઉત્સર્જન. આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ ચારે ચાર જે તબક્કા છે તેને ડીપમાં સમજવાના છીએ. જેમાં વનસ્પતિની અંદર પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન એની પર ચર્ચા કરીશું અને પ્રાણીઓમાં પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જનની પણ આપણે ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. તો મિત્રો, શરૂઆત કરીએ પોષણ એટલે શું. પોષણથી શરૂઆત કરીએ, આ ઉત્સર્જન સુધી આવીશું એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. પોષણ એટલે શું? પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો. તો પોષણના આધારે સજીવોના મુખ્યત્વે બે પ્રકાર છે. એમાં બીજો પ્રશ્ન, પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા કમ્પ્લીટ થાય છે. બીજો પ્રશ્ન છે પોષણના આધારે સજીવોના મુખ્ય કેટલા પ્રકાર છે? મુખ્ય બે પ્રકાર છે. કયા કયા? પહેલું છે સ્વયંપોષી પોષણ અને બીજું છે વિષમપોષી પોષણ. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. બરાબર. આ પોષણના આધારે મુખ્યત્વે સજીવોના બે પ્રકાર હોય છે, સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષી એટલે શું? તો આ પ્રકારના સજીવો જે છે એ પાણી, કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરે છે, તેમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક પોતે જ તૈયાર કરે છે. બરાબર. એમાંથી જે લોકો ગ્લુકોઝ તૈયાર કરે છે. તો તેવા જે પોષણ છે તેને સ્વયંપોષી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. બધી જ લીલી વનસ્પતિઓ જે છે એ સ્વયંપોષી પોષણ ધરાવે છે અને કેટલાક જીવાણુઓ જે છે તે પણ સ્વયંપોષી પોષણ ધરાવે છે. ત્યારબાદ આવે છે વિષમપોષી પોષણ એટલે શું? તો વિષમપોષી પોષણ એટલે શું મિત્રો? તો કે વિષમપોષી પોષણની અંદર આ પ્રકારનું પોષણ જે છે એ પ્રાણીઓમાં જોવા મળે છે. દરેક પ્રાણીઓ આ પ્રકારનું પોષણ દર્શાવે છે. આ પ્રકારના પોષણની અંદર સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો મેળવે છે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બીજા પદાર્થોમાંથી પોતે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જટિલ પદાર્થોનો, અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે અને તેમાંથી ગ્લુકોઝ પ્રાપ્ત કરે છે. તો આવા જે પોષણ છે એ પ્રકારનું પોષણને વિષમપોષી પોષણ કહે છે. દરેક પ્રકારના જીવાણુઓ અને પ્રાણીઓ આ પ્રકારનું પોષણ દર્શાવે છે. તો મિત્રો, હવે આપણે આપણા ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ. ટૂંક નોંધ લખો સ્વયંપોષી પોષણ એટલે શું? સ્વયંપોષી પોષણ ઉપર ટૂંક નોંધ લખવાની છે. તો ટૂંક નોંધમાં આપણે થોડું લખાણ વધારે લખવાનું રહેશે. તો સ્વયંપોષી પોષણ ક્યારે કહેવાય મિત્રો? તો કે કોઈ પણ વનસ્પતિ, લીલી વનસ્પતિ એ
સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી શું કરે છે તો કે કાર્બોદિત પદાર્થો બનાવે છે, જે તેને શું કહેવાય તો કે ગ્લુકોઝ કહે છે. આમ તે પોતાનો ખોરાક પોતે તૈયાર કરતું હોવાને કારણે તેને સ્વયંપોષી પોષણ તરીકે ઓળખવામાં, એટલે કે પોતે જ પોતાનું પોષણ કરે છે એવું આપણે કહી શકીએ. બધી જ લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દર્શાવે છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ સમજાવો. તો પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો કે લીલી વનસ્પતિ એ ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ બનાવે છે અને ઓક્સિજન અને પાણી જે છે તેને દૂર કરે છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે તેને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપો. સમીકરણ લખવાનું છે મિત્રો. તો સમીકરણમાં આપણે લખીશું કોનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, પાણી એટલે કે H2O. કોની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય તો કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું બનાવે છે તો કે ગ્લુકોઝ C6H12O6 પ્લસ O2 પ્લસ H2O બનાવે છે. આ પ્રક્રિયાના સમીકરણને સંતુલિત કરવા માટે આને 6 વડે ગુણીશું અને 12 વડે ગુણીશું અને પણ 6 વડે 6O2 અને 6H2O જે છે એ છૂટું પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ છે એ તમારે ખાસ મોડે કરવાનું છે. અહીંયા ખાસ યાદ રાખજો 6CO2 C6 છે એટલે અહીંયા 6CO2 આપણે લઈશું અને H કેટલા છે તો કે 12 છે તો આપણે 12H અહીંયા લેવાનું છે. મિત્રો તમે આ રીતે સમીકરણ સંતુલિત કરશો. સમીકરણ હવે સંતુલિત જ છે. જો 6 કાર્બન છે, અહીંયા 6 કાર્બન હા છે, 6 દુ 12 ઓક્સિજન અને આ 12 ઓક્સિજન એટલે કેટલા થયા 12 દુ 24 ઓક્સિજન. તો 6 દુ 12 અને 6 ઓક્સિજન કેટલા થયા 24 થઈ ગયા. ઓકે. 12 દુ 24 હાઇડ્રોજન તો આ 12 હાઇડ્રોજન અને 6 દુ 12 એટલે 12 24 થઈ ગયા. તો અહીંયા સમીકરણ હવે સંતુલિત છે. આ રાસાયણિક પ્રક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં થતી ઘટના સમજાવો. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કઈ ઘટના થાય મિત્રો તો ક્લોરોફિલ દ્વારા સૂર્યપ્રકાશનું શું થશે તો કે શોષણ થશે. ત્યારબાદ સૂર્યપ્રકાશની ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું બનશે તો કે ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝ બન્યા પછી કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રિડક્શન થાય છે. તો આ બધી ક્રિયા જે છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થતી ક્રિયાઓ છે. હવે આપણે આપણા પાંચમા પ્રશ્ન ઉપર જઈએ. CO2 ના રિડક્શનની બાબતે રણ નિવાસી વનસ્પતિઓ સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિ કરતાં કઈ રીતે જુદી પડે છે? તો સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિ જે છે વિદ્યાર્થી મિત્રો એ વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ બનાવે છે અને પોતાનું પોષણ પોતે જ કરે છે કે તેને સ્વયંપોષી આપણે પોષણ કહીએ છીએ. પરંતુ રણ નિવાસી જે વનસ્પતિઓ છે એ દિવસ દરમિયાન નહીં પરંતુ રાત્રિ દરમિયાન એ CO2 અને પાણીનો ઉપયોગ કરીને મધ્યવર્તી સંયોજન બનાવે છે અને તેને સ્ટોર કરી રાખે છે. ત્યારબાદ જ્યારે સૂર્યપ્રકાશ આવશે એટલે કે દિવસ થશે અને સૂર્યપ્રકાશ તેના ઉપર પડશે ત્યારે ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને તે ગ્લુકોઝ બનાવે એટલે કે રિડક્શનને પરિણામે શું બનાવશે ગ્લુકોઝ બનાવે છે. આમ આજે રણ નિવાસી વનસ્પતિ છે એ રાત્રિ દરમિયાન મધ્યવર્તી સંયોજન બનાવે છે અને ત્યારબાદ દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પોતાનો ખોરાક તૈયાર કરે છે. જ્યારે સામાન્ય વનસ્પતિ જે છે સામાન્ય વસવાટમાં વસતી વનસ્પતિ તે વનસ્પતિ દિવસ દરમિયાન જ પોતાનો ખોરાક બનાવે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ગ્લુકોઝ એટલે કે કાર્બોદિત પદાર્થો બનાવે છે અને પોતાનું પોષણ પોતે જ કરે છે. આ મિત્રો અહીંયા આપણા પાંચે પાંચ પ્રશ્નો જે છે એના જવાબ પૂર્ણ થાય છે. હવે આજના વિડીયો ઉપરથી તમારે જો હોમવર્ક કરવાનું છે તેમાં તમારે આ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ હોમવર્ક લખી દો. હોમવર્કની અંદર તમારે આ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ
તમારી નોટમાં લખવાના છે, મૂળે કરવાના છે અને ફોટો પાડીને મોકલવાના રહેશે. થેન્ક યુ.